નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા ઓનલાઈન લેક્ચરની અંદર. આજે આપણે 3 in 1 ટ્રેન ક્લાસ સાથે ભણીશું મિત્રો. બરાબર, આપણે અગાઉ સિમ્પલ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ત્રણ કાળ ભણ્યા હતા અલગ અલગ. બરાબર, પણ આજે ત્રણ એક સાથે જોઈશું શું ડિફરન્સ આવે છે, શું ચેન્જીસ આવે છે, તમને આરામથી ખબર પડી જાય, તમને સમજણ પડી જાય એ હેતુથી આજે હું ત્રણ કાળ એક સાથે લઈને આવ્યો છું. તો ધ્યાનથી આ વિડિયો જોજો. પહેલી વાત કરીએ સિમ્પલ પ્રેઝન્ટ અસેટિવ પોઝિટિવ હકારચનાની, જેની અંદર સબ્જેક્ટ વર્બ પાછળ એસ પ્લસ ઓબ્જેક્ટ અધર વર્ડ. એક એક્ઝામ્પલ લઈએ. સચિન પ્લેસ ક્રિકેટ. ધ્યાનથી જોજો મિત્રો, સબ્જેક્ટ વર્બની પાછળ એસ ટીએસ ઓબ્જેક્ટ અધર વર્ડ. એસ ક્યારે આવશે? જ્યારે ક્રિયાપદની અંદર ત્રીજા પુરુષ એકવચનના રૂપો હોય ત્યારે. ત્રીજા પુરુષ એકવચનના રૂપો સિવાયના જે રૂપો છે આઈ વી યુ ધે, બરાબર, અને પ્લુરલ નેમ એની સાથે એસ લખતું નથી. અગાઉ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. પરંતુ હી સી ઇટ અને સિંગ્યુલર નેમ હશે તો એની સાથે ક્રિયાપદની પાછળ એસ લખશે મિત્રો. તો અહીંયા સચિન પ્લેસ ક્રિકેટ અકાર રચના જોઈ, હવે પાછલી અકાર રચના જોઈએ છે સાથે સાથે. શું થશે? અહીંયા સબ્જેક્ટ, અહીંયા વર્બની પાછળ એસ આવ્યો, અહીંયા શું હશે? વર્બનું પાસ્ટ ફોર્મ. વર્બનું પાસ્ટ ફોર્મ, બરાબર મિત્રો. અહીંયા વર્બનું પાસ્ટ ફોર્મ લખશે પ્લસ ઓબ્જેક્ટ અધર વર્ડ. સબ્જેક્ટ વર્બ પાસ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. અહીંયા શું હતું? વર્બની પાછળ એસ લખતું હતું, અહીંયા શું લાગ્યું? ભૂતકાળનું રૂપ, બરાબર. અહીંયા સચિન પ્લેસ ક્રિકેટ કર્યું તો આપણે પ્લેસ લગાવ્યું તો અહીંયા શું થશે? સચિન પાસ્ટ ફોર્મ પ્લેનું પ્લેડ ક્રિકેટ. સચિન પ્લેડ ક્રિકેટ. તો મિત્રો તમને ડિફરન્સ આ બંનેની વચ્ચે શું છે તમને સમજ પડી ગઈ હશે. અહીંયા જે ફેરફાર કરવાનો છે એ કયો કરવાનો છે? ક્રિયાપદની અંદર. કયો કરવાનો છે? ક્રિયાપદની અંદર. હવે વાત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયું આપણે, એની અકારચના સિમ્પલ પાસ્ટ ની જોઈ, શું ફેરફાર થયો એ પણ જોયું. હવે વાત કરીએ ફ્યુચર ની. સબ્જેક્ટ plus will shall plus v1 verb base form पर કહી શકો plus object plus other word. Sachin will play cricket. જો મિત્રો આની અંદર શું આવે? સહાયક ક્રિયાપદ will આવી ગયું અને સાથે પ્લે મૂળ ક્રિયાપદ મૂક્યો આપણે, બરાબર. ત્રણ પોઝિટિવ આકાર હતા તમે જુઓ. અહીંયા પ્લેસ થયું, બરાબર, અહીંયા પ્લેસ હતું, અહીંયા પ્લે થયું અને અહીંયા will પ્લે થયું, બરાબર. આ અંદર v સાથે શું આવશે? shall. બાકી બધા સાથે શું લાગશે? will. પણ મેં તમને કહ્યું હતું કે મોડર્ન ઇંગ્લિશ ની અંદર બધાની સાથે will પણ લગાવી શકાય છે મિત્રો, બરાબર. તો અહીંયા મૂળ વાત ઉપર અહીંયા પ્લેસ થયું, અહીંયા પ્લે થયું અને અહીંયા will પ્લે થયું. ડિફરન્સ તમારી સામે છે. કયો શું ફેરફાર કરવો? બ્લેન્ક્સ આવે તો શું ફેરફાર કરવા? તમારી સામે ડિફરન્સ જોવા મળે છે. હવે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ.
सब्जेक्ट प्लस डू के डज V1 ऑब्जेक्ट अदर वर्ड माफ कर दो मित्रों प्लस नॉट प्लस V1 ऑब्जेक्ट अदर वर्ड सचिन does not play cricket. They do not go to Palanpur. Subject did not V1 object other word ધ્યાન રાખજો મિત્રો અહીંયા શું આવ્યું સબ્જેક્ટ ડુ ડસ પ્લસ નોટ V1 ઓબ્જેક્ટ અધર વર્ડ મેં તમને વાત કરી હતી પહેલા જ્યારે સાદો વટનાંગર ચલાવ્યો ત્યારે મિત્રો એમ કહ્યું હતું કે સબ્જેક્ટ પછી તો ડુ ડસ લગાવવામાં આવે તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય એસીએસ હોય તો પણ કાઢી નાખવું પડે બરાબર ડુ કોની સાથે હશે ડસ કોની સાથે આવશે એની પણ વાત કરી હતી મિત્રો બરાબર he she it સિંગ્યુલર નેમ હોય તો ડસ લાગશે I we you they અને પ્લુરલ નેમ હોય તો ડુ લાગશે મિત્રો બરાબર અહીંયા આપણે ડસ લગાવ્યું કારણ કે સચિન હતું અને અહીંયા they હતું માટે ડુ લગાવ્યું બરાબર તો તમે જોઈ શકો સચિન does not play cricket સચિન does not play cricket they do not go to Palanpur હવે જો સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર શું ફેરફાર થાય છે મિત્રો અહીંયા સબ્જેક્ટ હતું અહીંયા પણ સબ્જેક્ટ છે અહીંયા ડુ ડઝ હતું અહીંયા શું રહી ગયું did બરાબર બાકી સેમ ટુ સેમ છે મિત્રો કોઈ ફેરફાર થયો નથી ડુ ડઝ ની જગ્યાએ did કરી દીધો બાકી સેમ ટુ સેમ સચિન does not play cricket તો તમને સમજ પડી ગઈ છે કે ત્યાં આપણે શું લખી સારું કન્વર્ટ કરીને Sachin did not play cricket. They did not go to Palanpur. Sachin did not play cricket. They did not go to Palanpur. Here, did लगाए મિત્રો કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર બધા જ ક્રિયાપદોની સર્વનામો સાથે did લાગે છે બરાબર અને did આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે મિત્રો બરાબર અહીંયા પ્લે થશે પરંતુ અહીંયા પ્લેડ આવશે કારણ કે did છે રીઝન શું છે did એના આગળ અહીંયા જો they went to Palanpur એમ લખ્યું હોય તો અહીંયા did લાગશે ત્યારે તેનું મૂળ ક્રિયાપદ ગોત થઈ જાય મિત્રો કારણ કે did છે અહીંયા બરાબર હવે વાત કરીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર એમાં શું થશે સબ્જેક્ટ will shall not V1 object other word subject will shall not verb object other word બરાબર વર્બનું બેઝ ફોર્મ આવશે મિત્રો તો અહીંયા જોઈ લઈએ સેન્ટેન્સ લઈએ સચિન will not play cricket
સચિન will not play cricket. અહીંયા જો તમે જોઈ શકશો મિત્રો, અહીંયા શું કર્યું હતું? does આવ્યું, અહીંયા શું આવ્યું? did આવ્યું, અને અહીંયા શું આવ્યું? will આવ્યું. મિત્રો બસ આટલા જ ફેરફાર થયા મિત્રો, બરાબર. સહાયક ક્રિયાપદની અંદર અદલાબદલી થઈ, બાકી બધું સેમ ટુ સેમ છે. હા, ઓળખવાના શબ્દો કીવર્ડ આપેલા હોય અન્ય શબ્દોની અંદર ટુડે, યસ્ટરડે, ટુમોરો એ બદલાય, એ ચોક્કસ બદલાય, બરાબર. ઇન્ટ્રોગેટિવ જોઈએ મિત્રો. સબ્જેક્ટ does plus subject verb object verb question mark did subject verb object wheelchair subject plus verb object verb. જોજો મિત્રો, અહીંયા do does છે. શું કર્યું? અદલાબદલી. શું કર્યું? અદલાબદલી. do does આગળ આવી દીધું, સબ્જેક્ટ પાછળ મૂકી દીધું, અહીંયા વર્બ છે, નોટ રાખી દીધું, વર્બ મૂકી દીધું, ઓબ્જેક્ટ અધર વર્બ, બરાબર. અહીંયા શું આવ્યું? do does. અહીંયા શું આવ્યું? did. અહીંયા શું આવ્યું? wheelchair. એટલે કે મિત્રો શું બદલાયું? સહાયક ક્રિયાપદો બદલાયા, બાકી સેમ ટુ સેમ છે મિત્રો, બરાબર. એક સેન્ટેન્સ પણ લઈ લઈએ. does Sachin play cricket? Did Sachin play cricket? Will Sachin play cricket? જો મિત્રો does Sachin play cricket, did Sachin play cricket અને will Sachin play cricket, ફક્ત અને ફક્ત સહાયક ક્રિયાપદ આ ત્રણેય સેન્ટેન્સ ની અંદર આપણે બદલ્યા છે મિત્રો, બરાબર. ત્રણેય સાથે બની રહ્યા છે મિત્રો, એકી સાથે, બરાબર. શું ડિફરન્સ છે એ ત્રણેય વચ્ચે એ પણ આપણે અહીંયા સમજી રહ્યા છીએ. ધ્યાનથી જોજો મિત્રો. પહેલી આપણી પોઝિટિવ રચના જોઈ, નેગેટિવ અને ઇન્ફિનિટિવ. પોઝિટિવ રચનાની અંદર વર્બમાં ચેન્જીસ થયા. અહીંયા એસએસ લાગ્યું હતું, અહીંયા પાસ્ટ ફોર્મ લાગ્યું હતું, અને અહીંયા વિલચેર સાથે વર્બ બેઝ ફોર્મ આવ્યું, ક્રિયાપદનું મૂળ. અહીંયા નેગેટિવ ની અંદર do does આવ્યું, do does સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર, બેઝ ફોર્મ લખશે. અહીંયા શું આવ્યું? did આવ્યું, did સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું, બરાબર. એટલે કે અહીંયા સાદા અર્થઘટનમાં do does, સાદા અર્થઘટનમાં do does, તો સાદા અર્થઘટનમાં did, અને સાદા ભવિષ્યકાળમાં will અને shall. ઇન્ટ્રોગેટિવ ની વાત કરીએ મિત્રો, આગળનું પાછળ બધે એવું થયું, આગળનું પાછળ, પાછળનું આગળ, બરાબર. તો do does આવ્યું, જે પાછળ હતું આગળ લાવી દીધું, આગળનું પાછળ લઈ લીધું, બાકી સેમ ટુ સેમ. પાછળ પ્રશ્ન ચિહ્ન ઉપરનું ના બોલું, કારણ કે પ્રશ્નાર્થથી બદલાઈ જાય છે. અહીંયા પણ સેમ ટુ સેમ, આગળ પાછળ થઈ ગયું, did આગળ આવ્યું, સબ્જેક્ટ પાછળ, વર્બ ઓબ્જેક્ટ અધર વર્બ. અહીંયા પણ આગળ પાછળ થઈ ગયું, વિશેષ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર વર્બ, બરાબર. સમજ પડી ગઈ? તો એકવાર તમારી નોટમાં ઉતારી દો. હવે મિત્રો આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન જોઈશું.
બરાબર. એક સાથે વાત કરીશું WH ક્વેશ્ચનની. તો અહીંયા WH ક્વેશ્ચનની વાત કરીશું આપણે. WH વર્ડ્સ છેલ્લે આપણે રચનાની ઇન્ટરોગેટિવની જે પેટર્ન ઇન્ટરોગેટિવની હતી સેમ ટુ સેમ અહીંયા મૂકી દો. WH વર્ડ્સ પછી do does plus verb object verb अब करजो subject verb object other word question. WH words lead subject verb object other word question. WH words wheelchair subject verb object other word. જો મિત્રો અહીંયા WH વર્ડ પછી શું આવ્યું do does અહીંયા શું આવ્યું did અને અહીંયા શું આવ્યું wheelchair બાકી બધું સેમ ટુ સેમ છે કોઈ ફેરફાર થયા નથી મિત્રો બરાબર એક એક્ઝામ્પલ જોઈએ what does she do daily what does she do daily બરાબર WH વર્ડ લગાવી દીધું does she do daily અહીંયા શું થશે તમને સમજ પડી ગઈ હશે અહીંયા ફેરફાર થશે બાકી સેમ ટુ સેમ what did she do yesterday હવે શું થયું બદલાવ થયો એક બીજો બદલાવ થયો શબ્દનો બદલાવ બરાબર તો ડેલી હતું દરરોજની ક્રિયાને સાદાત્મકમાં અહીંયા ડેલી મૂકીએ તો બોલવું પડે તો અહીંયા શું છે અહીંયા ડેલી પરંતુ અહીંયા yesterday ભૂતકાળનો વર્ષ આવી જશે ભૂતકાળ શબ્દો વર્ષ આવી જશે અને અહીંયા શું થશે what will she do tomorrow what will she do tomorrow અહીંયા શું લાગી ગયો will મિત્રો બરાબર અહીંયા શું હતું does હતું નહીં did આવ્યું કા છે શબ્દ પણ બદલાઈ ગયો yesterday અહીંયા શું આવી ગયું will આવી ગયું પાછળ શબ્દ પણ બદલાઈ ગયો tomorrow થઈ ગયો future નો શબ્દ બરાબર મિત્રો તો what does she do daily what did she do yesterday અને what will she do tomorrow બરાબર ત્રણેયની અંદર શું ડિફરન્સ છે તમે જોઈ લીધું હશે એ હાઇલાઇટ કરેલા છે મિત્રો બરાબર હવે વાત કરીએ એક સેન્ટેન્સ ની who વડે બરાબર મને કેટલા વિદ્યાર્થી મિત્રોએ કહેલું કે સર હું સેન્ટેન્સ કેવી રીતે બનશે તો હું who plus verb plus object plus other word question mark ઉની અંદર મિત્રો સબ્જેક્ટ આવશે નહીં બરાબર કારણ કે સબ્જેક્ટ તો આપણે કેવા લેવાના છે જવાબમાં લેવાના છીએ હું એ ક્વેશ્ચન પૂછીએ તો જવાબની અંદર આપણા આન્સર જે આવશે એની અંદર સબ્જેક્ટ આવશે અહીંયા તો આવશે નહીં અહીંયા શું થશે who plus verb past form plus
ऑब्जेक्ट अदर वर्ड क्वेश्चन मार्क हु प्लस विल शैल प्लस वर्ब ऑब्जेक्ट अदर वर्ड क्वेश्चन मार्क અહીંયા બનાવીએ છીએ who play cricket who play cricket અહીંયા શું થઈ જશે માફ કરજો who played cricket અને અહીંયા who will play cricket બિલકુલ સિમ્પલ છે મિત્રો એઝ એટલે ગ્લાસ હાઉસ છે જો તમે સારી રીતે સમજી લો તો તમને બહુ જલ્દી આરામથી આવી જાય છે અહીંયા જો પ્લે હતું અહીંયા પ્લે થયું અને અહીંયા વિલ પ્લે થયું બરાબર ભૂલી પેટર્નની અંદર સબ્જેક્ટ આપશે ને ડબલ્યુએચ વર્ડની અંદર મિત્રો અલગ અલગ ડબલ્યુએચ વર્ડ પ્રમાણે અમુક શબ્દો નીકળી જાય બરાબર એટલે વોટ વળી પ્રશ્ન પૂછીએ તો ઓબ્જેક્ટની નીકળી જશે વેન વડે પ્રશ્ન પૂછીએ તો જવાબનો સમય આવશે પરંતુ જે સેન્ટેન્સ બનાવતા એનો સમય આવે નહીં બરાબર વેર હોય તો જવાબનો પ્લેસ આવશે અને હુ વડે ક્વેશ્ચન કરતા હોય તો જવાબની અંદર આપણા આન્સરની અંદર સબ્જેક્ટ કરતા આવશે બરાબર મિત્રો તો અહીંયા તમને ત્રણ ટેન્સ સાથે લીધા બરાબર તમને સમજણ પડે એ રીતે અહીંયા મેં મારો પ્રયાસ કર્યો હતો પ્રયત્ન કર્યો હતો આઈ એમ શ્યોર તમને મજા આવી હશે મિત્રો આ એક નવા પ્રયોગની બરાબર અને તમને શીખવા પણ ઘણું બધું મળ્યું હશે તમારી કચાશ કેવો થઈ ગઈ છે તે પણ દૂર થઈ ગઈ છે તો ફરીવાર આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સાથે આવતીકાલે મળીશું મિત્રો ત્યાં સુધી યોગેશ ચૌધરીના નમસ્કાર